નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 11/9/2024 વાર બુધવાર છે। ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે। તો આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે। તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદની પળે પળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવી છે। જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા હોય કે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ હોય કે આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના વિસ્તારો, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચના વિસ્તારો, સુરત, ડાંગ, તાપી અને નવસારીના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે। તેમજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર તેમજ કચ્છના તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના દેખાઈ રહી છે। મિત્રો, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર હોય કે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર હોય કે મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। 12 જિલ્લામાં છૂટો છવાયો વરસાદી માહોલ રહેવાનો છે। જ્યારે રાજ્યના અન્ય 21 જિલ્લાઓમાં સાર્વત્રિક હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજાએ થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર બેટિંગ શરૂ કરી છે। એક સાથે 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે। ત્યારે આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે। મિત્રો, સુરતના ઉમરપાડામાં 12 મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ હતી। મિત્રો, છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો। મિત્રો, આજે બુધવારના રાજ્યના 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે। જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધારે 12 ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે। આ પછી ભરૂચના વાલિયામાં પણ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મિત્રો, રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 25 તાલુકા એવા હતા કે જે 1 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો હતો। મિત્રો, મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે। મિત્રો, ગુજરાતમાં આ વખતનું ચોમાસું કંઈક અલગ છે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ સિઝનની શરૂઆતમાં જ કહી દીધું હતું। ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ભારે વરસાદ ખાબક્યો હતો, જેને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી દર્શાવી છે। મિત્રો, તેમના જણાવ્યા પ્રમાણે તો કેટલાક ભાગોમાં 24 ઇંચ જેટલો વરસાદ પડવાની પણ શક્યતાઓ છે। અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું કે 11મી તારીખથી હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે। એટલે કે આજથી હવામાનમાં પલટો આવી શકે છે। હમણાં એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે, જેને કારણે બિહાર, ઓરિસ્સા, વિશાખાપટ્ટનમના માર્ગો, ઝારખંડના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। તો ક્યાંક તો 24 ઇંચ જેટલો વરસાદ પડવાની પણ શક્યતાઓ છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે પૂર્વ મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। અહીં પૂરની સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે। પૂર્વ મધ્યપ્રદેશમાં 10 કે 12 ઇંચ જેટલો વરસાદ થવાની પણ શક્યતાઓ છે। તો નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાનો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ડીપ ડિપ્રેશનને કારણે
પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. પંચમહાલના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે, તો કેટલાક ભાગોમાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની પણ શક્યતાઓ છે. 11 મીથી પંચમહાલના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે. આ ઉપરાંત સાબરકાંઠા હોય કે હિંમતનગર, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ છવાવાનો છે. એટલે કે આ વરસાદી વહન જબરું છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે 17થી લઈને 18મી સપ્ટેમ્બરના રોજ પણ એક સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. તો 22થી લઈને 26 સપ્ટેમ્બરમાં ભારે વરસાદની શક્યતાઓ છે. મિત્રો, ભારે વરસાદ થતાં એવું લાગે છે કે આ સપ્ટેમ્બર માસ છે કે અષાઢી માહોલ છવાઈ ગયો છે, તેવું પણ તેમણે જણાવ્યું છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, તો આ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ આગામી વરસાદને લઈને નવી નક્કોર આગાહી કરવામાં આવી છે. મિત્રો, પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે વરસાદ હજુ પૂર્ણ નથી થયો અને ક્યારે ગુજરાતમાં ફરી એકવાર પિયત થાય અને જ્યાં પાણી ઘટ્યા છે ત્યાં ઘટ પૂરી થાય તેવો વરસાદ આવી શકે છે. જે ખેડૂતો પિયતની રાહ જોઈને બેઠા છે તેમને પણ હવામાન નિષ્ણાતે મહત્વની સલાહ આપી છે. મિત્રો, પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતના વરસાદ અંગે 2 દિવસ ખબરો છે, જેમાં એક સારી તો એક નબળી ખબર છે. મિત્રો, સારી ખબર એ છે કે જે ખેડૂત મિત્રોની ઓરવેલી કે ટૂંકા ગાળાની મગફળી હોય હાર્વેસ્ટિંગ કરવાનું છે તેમના માટે સારા સમાચાર કહી શકાય. કારણ કે 3થી લઈને 9 સપ્ટેમ્બર દરમિયાન વરસાદના જે રાઉન્ડ યોજાયા, જેમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય તો કેટલાક સેન્ટર ઉપર ભારે સ્પેલ પણ થયા હતા. મિત્રો, તેમણે વધુમાં જણાવ્યું કે અગાઉ પણ જણાવાયું હતું તે પ્રમાણે આ વરસાદ સાર્વત્રિક નહોતો, એટલે દરેક જિલ્લામાં વરસાદ પડ્યો નથી. 9મી તારીખે જે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયા પછી તેનો અમુક બેઝ 850 SPL લેવલ ઉપર યથાવત છે, જેને લીધે રાજ્યમાં હળવા, મધ્યમ, ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. આ વરસાદ કે ઝાપટાની વધારે સંભાવના નથી તે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરના જે જિલ્લાઓ છે તે વિસ્તારમાં વધારે રહી શકે છે. તો સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢના અમુક વિસ્તારો છે કે જ્યાં હળવા કે ભારે ઝાપટા નોંધાઈ શકે છે. મિત્રો, જોકે હમણાં રાજ્યમાં નજીકના દિવસોમાં ભારે વરસાદની સંભાવનાઓ ન હોવાનું તેમણે જણાવ્યું છે. હવે જે ખેડૂતોનો પાક સુકાતો હોય તેમણે વરસાદની બહુરાહ ન જોવી જોઈએ અને પિયત આપી દેવી જોઈએ તેવું તેમણે ખેડૂતોને સલાહ આપી છે. મિત્રો, પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે 13 અને 14 તારીખ આસપાસ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે. મધ્યપ્રદેશ સુધી આવ્યા પછી ઉત્તર ભારત તરફ ગતિ કરી શકે છે, કારણ કે પાકિસ્તાન ઉપર જે એન્ટી બનેલું છે તેને લીધે બંગાળની ખાડીથી આવેલી સિસ્ટમ ગુજરાત સુધી નથી પહોંચવાની. મિત્રો, આ સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવ્યા પછી ઉત્તર ભારતના બિહાર તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે. એટલે કે 13 અને 14 તારીખનો રાઉન્ડ ગુજરાતને ખાસ લાભ આપવાનો નથી. આ સાથે હજુ ચોમાસું ચાલુ રહેશે અને વિદાયની શક્યતાઓ નથી તેમ પણ તેમણે જણાવ્યું છે. આગળ તેઓ જણાવે છે કે સપ્ટેમ્બરમાં જ વરસાદનો હજુ એક વધુ રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે અને પૂરેપૂરી શક્યતાઓ છે, જેમાં પિયતની સાથે પાણી ઘટ્યા છે તેની ઘટ પણ પૂરી થાય તેવો વરસાદ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં નોંધાઈ શકે છે. આ પછી ઓક્ટોબર મહિનામાં પણ ચોમાસું વિદાય લેવાની શક્યતા તેમણે જણાવી છે.